આપણે કુર્મ પુરાણના 6ઠ્ઠા દિવસની કથાને આગળ વધારીએ. મહાભગવતી દુર્ગા વાસુદેવ સમુદ્ભવા મહેન્દ્રોપય ભગિની ભક્તિગમ્યા પરાવરા જ્ઞાનજ્ઞેયા જરાતીતા વેદાંત વિષયા ગતિ દક્ષિણા દહના દાહ્યા સર્વભૂત નમસ્કૃતા યોગમાયા વિભવજ્ઞા મહામાયા મહીયસી સંધ્યા સર્વ સુમુદ્ભૂતિ બ્રહ્મવૃક્ષ શ્રાયનિતિ બીજાસુર સમુદ્રભૂતિ મહાશક્તિ મહામતી ખ્યાતિ પ્રજ્ઞાચિતિ સંવતી મહાભોગિની ઇન્દ્રશાયિની વિકૃતિ શાંકરી શાસ્ત્રી ગણગંધર્વ સેવિતા વૈશ્વાનરી મહાશાલા દેવસેના ગૃહપ્રિયા મહારાત્રિ શિવાનંદા સચી દુસ્વપ્નનાશિની ઇજ્ય પૂજ્યા જગદ્દાત્રી દુર્વિજ્ઞેયા સુરૂપિણી ગુહાંબિકા ગુણોત્પત્તિ મહાપીઠા મૃત્સુતા હવ્યવાહાંતરા ગદી હવ્યવાહાત સમુદ્ભવા જગન્યોની જગન્માતા જન્મ મૃત્યુ જરાતિગા બુદ્ધિમાતા બુદ્ધિમતી પુરુષાંતરવાસિની તપસ્વિની સમાધિસ્થા ત્રિનેત્રા દિવિ સંસ્થિતા સર્વેન્દ્રિયોન્મતા સર્વભૂત હૃદય સ્થિતા સંસારતારિણી વિદ્યા બ્રહ્મવાદિની મનોલયા બ્રહ્માણી બૃહતિ બ્રાહ્મી બ્રહ્મભૂતા ભવારણી હિરણ્યમયી મહારાત્રિ સંસાર પરિવર્તિકા સુમાલિની સુરૂપા ભાવિની તારિણી પ્રભા ઉન્મલિની સર્વસહા સર્વપ્રત્યયા સાક્ષિણી સુસૌમ્યા ચંદ્રવદના તાંડવાસક્ત માનસા સત્વ શુદ્ધિ કરી શુદ્ધિ મલત્રય વિનાશિની જગતપ્રિયા જગન્મૂર્તિ ત્રિમૂર્તિ અમૃતાશ્રયા નિરાશ્રયા નિરાહારા નિરંવરોન્નદ્ભુવા ચંદ્રહસ્ત્રા વિચિત્રાંગી સંગીવણી પદ્મધારિણી પરાવરદ વિજ્ઞાના મહાપુરુષ પૂર્વજા વિદ્વેષર પ્રિયા વિદ્યા વિદ્યુજીહ્વા જીતશ્રમા વિદ્યામહી સહસ્રાક્ષી સહસ્રવદનાત્મદા સહસ્રરશ્મિ સત્વસ્થા મહેશ્વર પદાશ્રયા શાલિની સમન્વયી વ્યાપ્તા તેજસી પદ્મબોધિકા મહામાયાશ્રયા માન્યા મહાદેવ મનોરમા વ્યોમલક્ષ્મી સિંહરથા ચેકિતાના અમિત પ્રભા વીરેશ્વરી વિમાનવસ્થા વિશોક શોકનાશિની અનાહતા કુંડલિની નલિની પદ્મવાસિની સદાનંદા સદાકીર્તિ સર્વભૂતાશ્રયસ્થિતા વાગ્દેતા બ્રહ્મકલા કલાતીતા કલકારિણી બ્રહ્મશ્રયા બ્રહ્મહૃદયા બ્રહ્મ વિષ્ણુ શિવપ્રિયા વ્યોમશક્તિ ક્રિયાશક્તિ જ્ઞાનશક્તિ પરાગતિ ક્ષોભિકા બંધિકા ભેદ્યા ભેદા ભેદ વિવર્જિતા અભિન્ના અભિન્ન સંસ્થાના વંશિની વંશહારિણી ગુહ્યશક્તિ ગુણાતીતા સર્વદા સર્વતોમુખી ભગિની ભવત્પત્ની સકલા કાલકારિણી સર્વવિતુ સર્વોદ્ભદ્રા ગુહ્યાતીતા ગુરાણીણી પ્રક્રિયા યોગમાતા ગંગા વિશ્વેશ્વરી કપિલા કાપિલા કાંતા કનકાભા કલાંતરા પુણ્યા પુષ્કરણી ભોકત્રી પુરંદર પુષ્પરા પોષણી પરમેશ્વર્ય ભૂતિદા ભૂતાભૂષણા પંચબ્રહ્મ સમુત્પત્તિ પરમાર્થ વિગ્રહા ધર્મોદયા ભાનુમતી યોગગ્નિ જ્ઞેયા મનોજવા મનોહરા મનોરક્ષા તાપસી વેદરૂપિણી વેદશક્તિ વેદમાતા વેદ વિદ્યા પ્રકાશિની યોગેશ્વરીશ્વરી માતા મહાશક્તિ મનોમયી વિશ્વાસવસ્થા વિયન્મૂર્તિ વિંધ્યુમાલિની વિહાયસી કિન્નરી સુરભી વંદ્યા નંદિની નંદ વલ્લભા ભારતી પરમાનંદા પરાપર વિભેદિકા સર્વ પ્રહરોણપેતા કામ્યા કામેશ્વરી અચિંત્ય અચિંત્ય વિભવા હૃદયલેખા કનકપ્રભા કુષ્માંડી ધન રત્નાઢ્યા સુગંધા ગંધદાયિની ત્રિવિક્રમ પદોદ્ભુતા ધનુષ્પાણી શિવોદયા સુરદુર્લભા ધનાધ્યક્ષા ધન્યા પિંગલો લોચના શાંતિ પ્રભાવતી દીપ્તિ પંજાયતો લોચના આદ્યા રથકમલોદ્ભુવાતા ગમા માતા રણપ્રિયા સત્ક્રિયા ગિરિજા શુદ્ધા નિત્યપુષ્ટા નિરંતરા દુર્ગા કાત્યાયની ચંડી ચર્ચિકા શાંત વિગ્રહા હિરણ્યવર્ણા રજની જગદ્યા પ્રવિત્રિકા મંદ્રારા નિવાસા શારદા સ્વર્ણમાલિની રત્નમાલા રત્નગર્ભા પૃથ્વી વિશ્વપ્રમાથિની પદ્માનના પદ્મનિભા નિત્યસ્તુષ્ટા અમૃતભવા ધુન્વતી દુહપ્રકમ્યા સૂર્યમાતા દુષ્પતિ મહેન્દ્રભાગિની માન્યા વરેણ્યા વરદપીર્તા કલ્યાણી કમલા રામા પંચભૂતા વરપ્રદા વાચ્યા વરેશ્વરી વંધ્યા દુર્જયા દુરતિક્રમા કાલરાત્રિ મહાવેગા વીરભદ્રપ્રિયા હિતા ભદ્રકાલી જગન્માતા ભક્તાના ભદ્રદાયિની કલ્યાણ કરનારી કરાલા પિંગલાકારા નામભેદા અમહયામદા યશસ્વિની યશોદા સંડધ્વ પરિવર્તિકા સંગીની પદ્મિની સાંખ્ય સાંખ્યયોગ પ્રવર્તિકા ચૈત્રા સંવત્સરારૂઢા જગત્સ પૂર્ણી ઝા શુભાંગભારી ખેચરી સ્વસ્થા કંબુગ્રીવા કલિપ્રિયા ખગધ્વજા ખગારૂઢા પરાર્ધ્યા પરમાલિની ઐશ્વર્યવંત નિલયા વિરક્તા ગુરુડાસના જયંતી રથગૃહા રમ્યા ગૃહશ્રેષ્ઠા ગ્રણાગ્રણી સંકલ્પસિદ્ધા સામ્યસ્થા સર્વ વિજ્ઞાનેદાયિની કલિકલ્મષહંત્રી ગુહ્યોપનિષત
ઉત્તમ, નિષ્ઠા, દ્રષ્ટિ, સ્મૃતિ, વ્યાપ્તિ, પુષ્ટિ, તૃષ્ટિ, ક્રિયાવતી, વિશ્વામરેવશાના, ભક્તિ, મુક્તિ, શિવા, અમૃતા, લોહિતા, સર્પમાલા, ભીષણી, વનમાલિની, અનંતશયના, અનન્ય, નરનારાયણોદ્ભવા, નૃંસી, દૈત્યમથની, શંખચક્રતાધરા, સકર્ષણનુત્પચી, અંબિકા પદશ્રંસયા, મહાજ્વાલા, મહામૂર્તિ, સુમૂર્તિ, સર્વકા, મોધુક, સુપ્રભા, સુસ્તના, ગૌરી, ધર્માર્થકામ મદ મોક્ષ, ભૂમધ્ય નિલયા, પૂર્વા, પુરાણ પુરુષારણી, મહાવિભૂતિદા, મધ્યા, સરોજનયના, સમા, અષ્ટાદશ ભુજા, અનાદ્યા, નીલોત્પલદલ પ્રભા, સર્વશકત્યાસનારૂઢા, ધર્મા, ધર્મર્થ વર્જિતા, વૈરાગ્ય જ્ઞાન નિરતા, નિરાલોકા, નિરનિંદ્રિયા, વિચિત્ર ગહન ધારા, શાશ્વત સ્થાન નિવાસિની, સ્થાનેશ્વરી, નિરાનંદા, ત્રિશૂલવરધારિણી, અષેદ દેવતા મૂર્તિ, દેવતા, વરદેવતા, ગણાંબિકા, ગિરેપુત્ર, ગિરિપુત્રી, નિશુંભ ભવની પાતિની, અવર્ણા, વર્ણરહિતા, નિવર્ણ, બીજસંભવા, અનંતવર્ણા, અનન્યસ્થા, શાંકરી, શાંતમાનસા, અગોત્રા, ગોમતી, ગોપ્ત્રી, ગુહ્યરૂપા, ગણોતરા, ગહો, ગી, ગવ્યપ્રિયા, ગૌણી, ગણેશ્વર નમસ્કૃતા, સત્યમાત્રા, સત્યસંધા, ત્રિસંધ્યા, સંધિવિર્જિતા, સર્વવાદાશ્રયા, સંખ્યા, સંખ્યયોગ સમુદ્ભવા, અસંખ્યયા, અપ્રમેયાખ્યા, શૂન્ય, શુદ્ધોલભવા, બિંદુના સમુત્પત્તિ, શંભુવમા, શશિપ્રભા, વિસંગા, ભેદરહિતા, મનોજ્ઞા, મધુસૂદની, મહાશ્રી, શ્રી સમુત્પત્તિ, તમઃ પાર પ્રતિષ્ઠા, ત્રિતત્વમાતા, ત્રિવિધા, સુસૂક્ષ્મ પાદ પદ સંશયા, શાત્યતિલા, માલાતીતા, નિર્વિકારા, નિરાશ્રયા, શિવાખ્યા, ચિત્તનિલયા, શિવજ્ઞાન સ્વરૂપિણી, દૈત્યંદા નિમાર્તિ, કશ્યપી, કાલકલ્પિકા, શાસ્ત્રયોની, ક્રિયામૂર્તિ, ચતુર્વર્ગપરદર્શિકા, નારાયણી, નરોદ્ભૂતિ, કૌમુદી, લિંગધારિણી, કામુકી, લલિતા, ભાવા, પરાપર વિભૂતિદા, પરાજાત મહિમા, બડવા, વમલોચના, સુભદ્રા, દેવકી, સીતા, વેદ વેદાંપારગા, મનસ્વિની, મન્યુમાતા, મહામ્યુ સમુદ્ભવા, અમૃત્ય, અમૃતા, સ્વાહા, પુરુહુતા, પુરુષ્ટતા, અશોચ્યા, ભિન્ન વિષયા, હિરણ્ય રજત પ્રિયા, હિરણ્યા રજતી, હોમી, હેમા, ભારણભૂષિતા, વિભ્રાજનમના, દૈર્ઘિન્યા, જ્યોતિષ્ઠો મા ફલપ્રદા, મહાનિંદ્રા સમુદ્ભૂતિ, અનિંદ્રા, સત્યદેવતા, દીર્ઘા, કુકુદનિની, દ્યોતા, સાત્તિદા, શાંતિવર્ધિની, લક્ષ્મણ દિશ જક્તિનિના, શક્તિ ચક્ર પ્રવર્તિકા, તિશક્તિ જનની, જન્યા, ષુડમર પરવિર્જિતા, સુધામા, કર્મકરણી, યુગાંત દાહનાત્મિકા, સંકર્ષણી, જગદ્દાત્રી, કામિયની, કિરીટની, ઐન્દ્રી, ત્રિલોક્યનમિતા, વૈષ્ણવી, પરમેશ્વરી, પ્રદ્યુમ્ન દયિતા, દાંતા, યુગદ્રષ્ટિ, ત્રિલોચના, મદોત્કટા, હંસગતિ, પ્રચંડા, ચંડ વિક્રમા, વૃમેશા, વિયંતમાના, વિંધ્ય પર્વતવાસિની, હિમ વેલુ નિરલયા, કૈલાસગિરિવાસિની, ચાણુરહંત નૃંતયા, નીતિજ્ઞા, કામરૂપિણી, વેદ વિદ્યા સ્વ્રત સ્નાતા, ધર્મશીલા, અનિલાશના, વીરભદ્રપ્રિયા, વીરા, મહાકાલ સમુદ્ભવા, વિદ્યાધરપ્રિયા, સિદ્ધા, વિદ્યાધર નિરાકૃત, અપ્યાયિની, હરંતી, પાવની, પોષણી, ખીલા, માતૃકા, મનોત્મત ભૃતા, વારિજા, વાહનપ્રિયા, કરીષિણી, સુધાવાણી, વીણા વાદનતપરા, સેવિતા, સેવિકા, સેવ્યા, સિનિવાલી, ગુરુત્મતી, અરુંધતી, હિરણ્યાક્ષી, મૃગાંગા, માનદાયિની, વસુપ્રદા, વસુમતી, વર્ષોધ્વરા, વસુંધરા, ધરાધરા, વરોરહા, વરાવર સહદ્રા, શ્રીફલા, શ્રીમતી, શ્રીશા, શ્રીનિવેશા, શ્રીવ્યપ્રિયા, શ્રીધરા, શ્રીકરી, કાલ્યા, શ્રીધર, શર્ધરણી, અનંતદ્રષ્ટિ, અક્ષુદ્રા, ધાતિશ્રા, ધનપ્રિયા, દૈત્ય સંઘાના નિહંત્રી, દૈત્ય સંઘનહંત્રી, સિંહિકા, સિંહવાના, સુષેણા, ચંદ્રનિલયા, સુકીર્તિ, છિન્ન સંશયા, રસજ્ઞા, રસદા, રામા, લોલીલહાના, અમૃતસ્ત્રવા, નિત્યયોદિતા, સ્વયં જ્યોતિ, ઉત્સુકા, મૃતજીવની, વ્રજદંડા, વજ્રજીહ્વા, વૈદેહી, વ્રજ વિગ્રહા, મંગલા, માલા, માલિના, માલહારિણી, ગંધર્વી, ગારુડી, ચાંદ્રી, કંબલશ્વતરપ્રિયા, સૌદામિની, જનાનંદા, ભ્રુકુટી, કુટિલા નાના, કર્ણિકારકરા, કક્ષા, કંસ પ્રાણાહારિણી, યુગંધરા, યુગાવર્તા, ત્રિસંધ્યા, હર્ષવર્ધિની, પ્રત્યક્ષ દેવતા, દિવ્ય, દિવ્યંગધા, દિવાપરા, શક્રાસનગતા, સાખરી, સાધ્વી, નારી, શવાસના, ઇષ્ટા, વિશિષ્ટા, શિષ્ટેષ્ટા, શિષ્ટા, શિષ્ટ પૃજિતા, શતરૂપા, શતાવર્તા, વિનતા, સુરભી, સુરા, સુરેન્દ્રમાતા, સુદ્યુમ્ના, સુષુમ્ના, સૂર્ય સંસ્થિતા, સમીક્ષા, સત્યપ્રતિષ્ઠા, નિવૃત્તિ, જ્ઞાનપાર્ગા, ધર્મશાસ્ત્ર કુત્સલા, ધર્મજ્ઞા, ધર્મવાહના, ધર્મા, ધર્મ વિનિર્માત્રી, ધર્મકાણા, શિવપ્રદા,
ધર્મશક્તિ, ધર્મમયી, વિધર્મા, વિશ્વધર્મિણી, ધર્માંધરા, ધર્મમેધા, ધર્મપૂર્વા, ધનાવહા, ધર્મોત્પ્રદેષ્ટિ, ધર્માત્મા, ધર્મગભ્યા, ધરાધરા, કપાલી, શાકલા, મૂર્તિ, કલા, કલિત વિગ્રહા, સર્વશક્તિ વિનિર્મુક્તા, સર્વશક્ત્યા સશ્રયા, સર્વા, સર્વેશ્વરી, સૂક્ષ્મા, સુસૂક્ષ્મા, જ્ઞાનરૂપિણી, પ્રધાન પુરુષેશા, મહાદેવ સાક્ષિણી, સદાશિવ, વિનયમૂર્તિ, વિશ્વમૂર્તિ તથા અમૂર્તિકના નામથી પ્રસિદ્ધ છે. આ પ્રમાણે 1000 નામોથી સ્તુતિ કરીને તે ભયભીત હિમવાન પર્વત ફરી પ્રણામ કરી હાથ જોડીને આ પ્રમાણે બોલ્યા કે હે પરમેશ્વરી, આ જે આપનું ઘોર વિરાટ રૂપ છે તેને જોઈને હું ભયભીત થયો છું. આપ પોતાનું બીજું સૌમ્ય રૂપ મને દેખાડો. હિમવાન દ્વારા આ પ્રમાણે કહેવાથી દેવી પાર્વતીએ પોતાનું વિરાટ રૂપ સમેટી લઈને બીજું સૌમ્ય રૂપ દેખાડ્યું. દેવીનું તે રૂપ નીલા કમળદળ જેવું અને સુગંધયુક્ત, તેમાં 2 નેત્ર, 2 ભુજાઓ, સૌમ્ય નીલા વર્ણના વાંકુડિયા કેસથી વિશોભિત, લાલ કમળ જેવા ચરણના તળિયા, સુંદર લાલ પલ્લવ જેવા સમાન હાથવાળું, શ્રીયુક્ત, વિશાળ અને સુંદર લલાટ પર કરેલા તિલકથી પ્રફુલ્લ હતું. તેમના બધા અંગો અત્યંત કોમળ, સુંદર તથા આભૂષણોથી શોભી રહ્યા હતા. તે દેવીએ સોનાની વિશાળ માળા વક્ષસ્થળ પર ધારણ કરી હતી. પાકેલા ઘિલોડા જેવા લાલ સુંદર હોઠ પર મદ હાસ્ય હતું. ચરણોમાં ધારણ કરેલા નૂપુરોથી જણકાર થઈ રહ્યો હતો. દેવીનું તે રૂપ પ્રસન્ન, મુખ તથા દિવ્ય અને અનંત મહિમામાં પ્રતિષ્ઠિત હતું. પર્વતરાજ હિમવાન દેવીના આ સૌમ્યવાન સ્વરૂપને જોઈને ભયનો પરિત્યાગ કરીને પ્રસન્ન થઈને દેવીને કહેવા લાગ્યો. હિમવાન બોલ્યા કે મારો જન્મ આજે સફળ થઈ ગયો. આજે મારી તપસ્યા સફળ થઈ ગઈ, કારણ કે જે મને અવ્યક્ત સ્વરૂપા આપ પ્રસન્ન થઈને મને દર્શન આપ્યા છે. દેવી, આપના દ્વારા સંપૂર્ણ જગતનું સર્જન થયું છે. આપ જ પરમ ગતિ છો. શિવના આશ્રયમાં રહેનારા દેવી, કેટલાક લોકો આપને જ પ્રકૃતિ તથા પ્રકૃતિથી પર કહે છે અને બીજા પરમાર્થવાદીઓ આપને શિવા કહે છે. આપમાં પ્રધાન પુરુષ, મહાન બ્રહ્મા તથા ઈશ્વર પ્રતિષ્ઠિત છે. આપથી અવિદ્યા, નિયતિ, માયા અને સેંકડો કલાઓ વગેરેની ઉત્પત્તિ થઈ છે. આપ જ તે પરમાશક્તિ, અનંતા અને પરમેષ્ઠી છો. આપ સઘળા ભેદોથી વિનિર્મુક્ત અને સઘળા ભેદોના આશ્રય તથા સ્વયં પ્રતિષ્ઠિત છો. હે યોગેશ્વરી, આપમાં જ અધિષ્ઠિત થઈને મહાદેવ, મહેશ્વર, પ્રધાન વગેરે સંપૂર્ણ જગતની રચના કરે છે અને પછી તેનો સંહાર કરે છે. આપના જ સંયોગથી મહાદેવ સ્વત્માનંદનો ઉપભોગ કરે છે. આપ જ પરમાનંદ અને આપ જ આનંદની પ્રદાતા છો. આપ અક્ષર, પરમ વ્યોમ, મહાન જ્યોતિ, નિરંજન, કલ્યાણ સ્વરૂપ, સર્વગત, સૂક્ષ્મ તથા સનાતન પરમ બ્રહ્મ છો. દેવી, આપ બધા દેવતાઓમાં ઇન્દ્ર અને બ્રહ્મજ્ઞાનીઓમાં બ્રહ્મા છો. બળવાનોમાં વાયુરૂપ તથા યોગીઓમાં સનતકુમાર છો. આપ ઋષિઓમાં વસિષ્ઠા, વેદવિદોમાં વ્યાસ છો. સાંખ્યશાસ્ત્ર જાણનારાઓમાં આપ કપિલદેવ તથા રુદ્રોમાં શંકર છો. આપ આદિત્યોમાં ઉપેન્દ્ર તથા વસુઓમાં પાવક છો. વેદોમાં આપ સામવેદ તથા છંદોમાં ગાયત્રી છંદ છો. વિદ્યાઓમાં આત્મવિદ્યા તથા ગતિઓમાં પરમ ગતિ છો. આપ બધી શક્તિઓમાં માયા અને સંહાર કરનારાઓમાં કાલ છો. આપ બધા ગુહ્યોમાં એમકાર તથા વર્ણોમાં દ્વિજોત્તમ છો. આશ્રમોમાં ગૃહસ્થાશ્રમ તથા ઈશ્વરોમાં મહેશ્વર છો. પુરુષોમાં જે ઉત્તમ પુરુષ છે અને જે પ્રાણી માત્રના હૃદયમાં રહે છે તે એકમાત્ર આપ જ છો. દેવી, આપ બધા ઉપનિષદોમાં ગુહ્યોપનિષદ છો. કલ્પોમાં આપ ઈશાન કલ્પ છો અને યુગોમાં સતયુગ છો. બધા ભ્રમણ કરનારા માં આદિત્ય તથા વાણીઓમાં સરસ્વતી દેવી છો. સુંદર રૂપવાળાઓમાં આપ લક્ષ્મી તથા માયાવીઓમાં આપ વિષ્ણુ છો. આપ પતિવ્રતાઓમાં અરુંધતી તથા પક્ષીઓમાં ગરુડ છો. આપ સૂક્તોમાં પુરુષ સૂક્ત, સામગાનોમાં જ્યેષ્ઠ સામ છો. જપવા યોગ્ય મંત્રોમાં સાવિત્રી મંત્ર તથા યજુર્વેદના મંત્રોમાં શત્રુદ્રિય આપ જ છો. આપ પર્વતોમાં મહામેરુ અને સર્પોમાં અનંત છો. સર્વમાં આપ પરબ્રહ્મ છો. સર્વ કંઈ આપમાં જગત વ્યાપ્ત છે. હું આપના તમોગુણથી પર રહેનારા તે સત્ય સ્વરૂપને નમસ્કાર કરું છું, જે સમસ્ત કલાઓથી રહિત, અગોચર, નિર્મળ, અદ્વિતીય, આદિ, મધ્ય તથા અંત રહિત, અનંત અને આદિ સ્વરૂપ છે. વેદાંત રૂપી વિજ્ઞાનના અર્થનો નિશ્ચય કરનારા, જગતના ઉત્પાદક, પ્રણવ નામવાળા, જે અદ્વિતીય આનંદનો સાક્ષાત્કાર કરે છે, તે જ હું રૂપનું શરણ ગ્રહણ કરું છું. પ્રાણી માત્રની અંદર રહેનારા પ્રધાન અને પુરુષના સંયોગ તથા વિયોગના કારણે ઉત્પત્તિ તથા વિનાશ રહિત તથા તેજોમય આ પ્રમાણ નામ રૂપને પ્રણામ કરું છું. આદિ અંત રહિત સંસારના આત્મરૂપ અનેક રૂપોમાં સ્થિત, પ્રકૃતિથી પર, કુટસ્થ તથા અવ્યક્ત શરીર ધારણ કરનારા પુરુષ નામક આપના રૂપને નમસ્કાર કરું છું. હું સર્વના આશ્રયરૂપ સંપૂર્ણ સંસારનું વિધાન કરનારા, સર્વત્ર વ્યાપ્ત, જન્મ મૃત્યુથી રહિત, સૂક્ષ્મ, વિચિત્ર, ત્રિગુણાત્મક, પ્રધાન સ્વરૂપ તથા સુરક્ષિત ભેદવાળા આપના રૂપને પ્રણામ કરું છું. દેવી, આપનું જે આદ્ય મહાન પુરુષાત્મક રૂપ છે તે પ્રકૃતિમાં અવ્યસ્થિત છે, ત્રિગુણાત્મક મૂળ બીજરૂપ છે તથા ઐશ્વર્ય, વિજ્ઞાન અને વૈરાગ્ય ધર્મોથી જોડાયેલું છે. હું તેને નમસ્કાર કરું છું. 14 લોકાત્મક, જળમાં અવ્યવસ્થિત, વિચિત્ર ભેદવાળા પરમ પુરુષને જ પોતાના સ્વામી સ્વીકાર કરનારા, અનંત પ્રાણીઓમાં નિવાસસ્થાન, તે
જગદંડ નામક આપના રૂપને હું નમસ્કાર કરું છું. સમગ્ર વેદરૂપ અદ્વિતીય આદિ પોતાના તેજથી સંપૂર્ણ સંસારને વ્યાપ્ત કરનારા ત્રણેય કાળોના કારણ તથા સૂર્યમંડળમાં પ્રતિષ્ઠિત પરમેષ્ઠી નામક રૂપને નમસ્કાર કરું છું. જેઓ 1000 મસ્તકવાળા અને અનંત શક્તિ સંપન્ન છે, હજારો હાથ છે જેમના તથા જળની મધ્યમાં શયન કરે છે. હું તે નારાયણ નામક પ્રસિદ્ધ પુરાણ પુરુષના રૂપને પ્રણામ કરું છું. આપનું રૂપ ભયંકર દાઢોવાળું, દેવતાઓ દ્વારા વંદનીય, પ્રલયકાળના અગ્નિ સમાન રૂપવાળું તથા સંપૂર્ણ પ્રાણીઓના વિનાશ માટે કારણરૂપ છે. તે કાળ નામક રૂપને નમસ્કાર કરું છું. હું આપના શેષ નામક રૂપને પ્રણામ કરું છું, જે હજારો ફણાઓથી સુશોભિત મુખ્ય નાગરાજોથી પૂજિત છે. જનાર્દન નામક શરીર ધારણ કરેલા છે તથા ગાઢ નિંદ્રામાં જેમનું ઐશ્વર્ય અવ્યાહિત છે, જેમના નેત્ર વિષમ છે, જે 3 નેત્રોથી યુક્ત છે, જે બ્રહ્મના આનંદરૂપી અમૃત રસને જાણે છે, અદ્વિતીય છે, પ્રલયકાળમાં સ્થિત રહે છે તથા દ્યુલોકમાં નૃત્ય કરતા રહે છે. દેવી, હું આપના તે રુદ્રરૂપને પ્રણામ કરું છું. દેવી, શોકથી સંપૂર્ણપણે રહિત, નિર્મળ, પવિત્ર, દેવતાઓ તથા અસુરો દ્વારા પૂજિત ચરણ કમળોવાળા આપના અત્યંત કોમળ, વિશાળ અને પ્રકાશિત આ રૂપને નમસ્કાર કરું છું. વારંવાર નમસ્કાર કરું છું. દેવી, આપને નમસ્કાર છે. પરમેશ્વરી, આપને નમસ્કાર છે. ભગવતી ઈશાનીને નમસ્કાર છે. કલ્યાણ રૂપિણી, આપને વારંવાર નમસ્કાર છે. હું આપથી વ્યાપ્ત છું. આપ મારા આધાર છો અને આપ જ મારી ગતિ છો. પરમેશ્વરી, હું આપનું જ શરણ ગ્રહણ કરું છું. આપ પ્રસન્ન થાઓ. મારા સમાન સંસારમાં દેવતા યા દાનવ કોઈ પણ નથી, કેમ કે મારા તપના કારણે આપ જગદંબા જ મારી પુત્રી રૂપે ઉત્પન્ન થયા છો. દેવી, આ પિતરોની કન્યા મેના સંપૂર્ણ સંસારની માતા સ્વરૂપ આપની માતા છે. અહો પુણ્યના પ્રભાવનું શું કહેવું. અમરેશાની આપ મેનાની સાથે સર્વદા મારી રક્ષા કરો. હું આપના ચરણ કમળોમાં નમસ્કાર કરું છું. અહો મહાદેવીના આવી જવાથી મારું બહુ મોટું સૌભાગ્ય છે. મહાદેવી શાંકરી, આપ મને આજ્ઞા આપો કે હું શું કરું. આ પ્રમાણે બોલીને ગિરિરાજ હિમાલય ગિરજાને જોતા રહીને અને હાથ જોડી તેમની પાસે ઊભા રહ્યા. જગતનું મૂળ કારણ એવા તે દેવીએ તેમના વચન સાંભળીને મધુર મુસ્કાતા રહીને પિતા હિમવાનને કહ્યું. દેવી બોલ્યા, ગિરિશ્રેષ્ઠ બ્રહ્માદિઓ દ્વારા સેવિત માત્ર ઈશ્વરને જ્ઞાત આ પરમ ગુહ્ય ઉપદેશ સાંભળો. મારું જે સર્વશક્તિ સંપન્ન, અનંત, પરમ પ્રેરક, અદ્ભુત તથા ઐશ્વર્ય સંપન્ન રૂપ તમે જોયું છે. શાંત અને એકાગ્રચિત થઈને, દંભ અને અહંકારનો સંપૂર્ણ પરિત્યાગ કરીને, અત્યંત નિષ્ઠાથી તત્પરાયણ થઈને તે જ રૂપનું શરણ ગ્રહણ કરો. તાત અન્યથા ભક્તિપૂર્વક મારા શ્રેષ્ઠ ભાવનો આશ્રય લઈને બધા યજ્ઞ, તપ, દાન વગેરે સાધનો દ્વારા સદા તે જ રૂપની અર્ચના કરો. મારા ઉપદેશ પ્રમાણે મનથી તે જ રૂપને જુઓ, તેનું જ ધ્યાન કરો અને તેના જ જપ કરો, અને હું તમારા સંસારનો નાશ કરી દઈશ. ઐશ્વર્ય યોગમાં સ્થિત પોતાના ભક્તોનો હું આ સંસાર સાગરથી ઉદ્ધાર કરી દઉં છું. ગિરિશ્રેષ્ઠ, હું ધ્યાન, કર્મયોગ, ભક્તિ તથા જ્ઞાન દ્વારા જે તમારા માટે પ્રાપ્ત છું, બીજા કરોડો કર્મો દ્વારા મને પ્રાપ્ત કરી શકાય એમ નથી. શ્રુતિ તથા સ્મૃતિ શાસ્ત્રોમાં જે સમ્યક વર્ણાશ્રમ ધર્મ કર્મ બતલાવ્યા છે, મુક્તિની પ્રાપ્તિને માટે અધ્યાત્મ જ્ઞાનયુક્તનું નિરંતર આચરણ કરો. ધર્મથી ભક્તિ ઉત્પન્ન થાય છે અને ભક્તિથી પરમ તત્વ પ્રાપ્ત થાય છે. શ્રુતિ તથા સ્મૃતિ દ્વારા પ્રતિપાદિત યજ્ઞને ધર્મ કહેવામાં આવે છે. ધર્મ કોઈ અન્યથી ઉત્પન્ન થતો નથી. વેદથી ધર્મ નિર્ગત છે. તેથી ધર્માર્થી અને મુમુક્ષુએ મારા સ્વરૂપભૂત વેદનો આશ્રય ગ્રહણ કરવો જોઈએ. મારી આ વેદ નામક પુરાતન પરાશક્તિ ઋક, યજુ તથા સામવેદ રૂપે સૃષ્ટિના આદિમાં પ્રવર્તિત થાય છે. તે જ વેદોની રક્ષા માટે ભગવાન બ્રહ્માએ બ્રાહ્મણ વગેરેને ઉત્પન્ન કરી પોતપોતાના કર્મોમાં લગાવી દીધા. બ્રહ્મા દ્વારા બનાવેલા તે વેદ વિહિત વર્ણાશ્રમ ધર્મનું જે પાલન કરતા નથી, તેમના માટે બ્રહ્માએ નીચેના લોકમાં સ્થિત તામિસ્ત્ર વગેરે નરક બનાવે છે. ધર્મનું વિધાન કરનારા અથવા ધર્મને બતલાવનાર વેદ સિવાય અન્ય કોઈ શાસ્ત્ર નથી. જે વેદાભ્યાસથી અતિરિક્ત અન્યત્ર મન લગાવે છે, દ્વિજોતીઓ દ્વારા તેઓ વાતચીત કરવા યોગ્ય નથી. આ સંસારમાં શ્રુતિ અને સ્મૃતિની વિરુદ્ધ જે વિવિધ શાસ્ત્ર છે, તેમાં વિશ્વાસ નિષ્ઠા રાખવી તે અવશ્ય તમોગુણી નિષ્ઠા છે. જે નિંદિત શાસ્ત્રોનો પ્રભાવ બતલાવી મનુષ્યને મોહિત કરે છે. આ સંસારમાં તે લોકને મોહિત કરવા માટે આવા શાસ્ત્રો બનાવ્યા છે. વેદના અર્થને જાણનારા શ્રેષ્ઠ વિદ્વાનો દ્વારા જે કર્મોને વેદ સંમત કહેવામાં આવ્યા છે, તે જ કર્મ કરવા યોગ્ય છે, અને જે લોકો પ્રયત્નપૂર્વક તે કર્મ કરે છે તે મને પ્રિય છે. પ્રાચીન કાળમાં વિરાટ સ્વયંભૂ મનુએ બધા વર્ણો પર અનુગ્રહ કરવા માટે મારી જ આજ્ઞાથી ભૃગુ વગેરે મુનિઓએ ધર્મ, મનુસ્મૃતિ કહ્યા હતા. તેમના મુખેથી શ્રેષ્ઠ ધર્મનું શ્રવણ કરીને અન્ય મુનિઓએ પણ ધર્મની પ્રતિષ્ઠાને માટે અન્ય ધર્મશાસ્ત્રોની રચના કરી. પ્રલયકાળમાં તેમના ધર્મશાસ્ત્રોના નષ્ટ થઈ જવાથી દરેક યુગમાં તે મહર્ષિઓ બ્રહ્માના કહેવાથી ફરી તે શાસ્ત્રોની રચના કરે છે. રાજન, બ્રહ્માના આદેશથી વ્યાસજીએ 18
પુરાણો કહ્યા છે તેમાં ધર્મ પ્રતિષ્ઠિત 6 અન્ય ઉપપુરાણ છે તે વ્યાસજીના શિષ્યો દ્વારા કહેવામાં આવ્યા છે. અહીં દરેક યુગમાં આ બધા શાસ્ત્રોનો કરતા જ ધર્મશાસ્ત્રોનો જ્ઞાતા હોય છે. સતમ 4 વેદો સહિત શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષશાસ્ત્ર, ન્યાય, વિદ્યા, મીમાંસા તથા ઉપબૃંહણ, ઇતિહાસ અને પુરાણ આ પ્રમાણે આ 14 વિદ્યાસ્થાન કહેવામાં આવ્યા છે. આમાંના સિવાય અન્યત્ર ધર્મ વિદ્યમાન નથી. આ પ્રમાણે મનુ, વ્યાસ વગેરે પિતામહ બ્રહ્મા દ્વારા નિર્દિષ્ટ શ્રેષ્ઠ ધર્મને મહારાજ આદેશથી પ્રલયકાળ સુધી સ્થાપિત કરે છે. બ્રહ્માનું આયુષ્ય પૂરું થઈ જાય ત્યારે પ્રલયકાળ ઉપસ્થિત થાય ત્યારે તે બધા પુણ્યાત્મા બ્રહ્માની સાથે જ પરમપદને પ્રવેશ કરે છે. તેથી ધર્મના પરિજ્ઞાન માટે બધી પ્રકારના પ્રયત્નપૂર્વક વેદનો આશ્રય ગ્રહણ કરવો જોઈએ. એનાથી ધર્મ સહિત જ્ઞાન અને પરમ બ્રહ્મ પ્રકાશિત થઈ જાય છે. જે સર્વ પ્રકારની આસક્તિઓનો પરિત્યાગ કરી અનન્ય ભાવે મારું શરણ ગ્રહણ કરી લે છે, ઈશ્વર સંબંધી યોગમાં સ્થિત થઈને ભક્તિપૂર્વક સદા મારી ઉપાસના કરે છે, પ્રાણી માત્ર પર દયા કરે છે, શાંત, જીતેન્દ્રિય, માત્સર્ય રહિત, માન રહિત, બુદ્ધિમાન, તપસ્વી તથા વ્રતપરાયણ છે, મારામાં જેમનું ચિત્ત અને પ્રાણ લાગેલા છે, મારા તત્વવર્ણમાં જે લાગેલા છે એવા સંન્યાસી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અથવા બ્રહ્મચારી જે કોઈ પણ હોય તે નિરંતર ભક્તિમાં લાગેલા ભક્તોના માયા તત્વથી ઉત્પન્ન સંપૂર્ણ અંધકારનો જ્ઞાનરૂપી દીપક દ્વારા જેમના અંધકારનો સારી રીતે વિનાશ થઈ ગયો છે એવા જ મારા સદા આનંદિત રહે છે અને સંસારમાં વારંવાર જન્મ લેતા નથી.